મિત્રો, મારા મકાન માલિકની વિધવા દીકરી ખૂબ જ સુંદર હતી. હું તેનું ટેન્શન દૂર કરવા માંગતો હતો. એક દિવસ જ્યારે તે વરસાદમાં ભીંજાઈ ગઈ ત્યારે હું તેને જોવા લાગ્યો. મિત્રો, આ એક મારી સાથે બનેલી સત્ય ઘટના તમને કહેવા જઈ રહ્યો છું. મારું નામ રવિ છે. હું રાજકોટનો રહેવાસી છું અને મારી ઉંમર 25 વર્ષની છે. હું ખૂબ જ સુંદર અને સમા છોકરો છું. હું રાજકોટથી અમદાવાદ ભણવા માટે ગયો. મારા જીવનની એક નવા સફરની શરૂઆત હતી. હું મારા મિત્રો પાસે ગયો અને થોડો સમય આરામ કર્યો. હું મારા રહેવા માટે એક ફ્લેટ જોવા માટે નીકળ્યો. મેં મારા મિત્રને કહ્યું હતું કે તે મારા માટે તેની વ્યવસ્થા કરી રાખે. 1-2 ફ્લેટ જોયા પછી એક ફ્લેટ મને ગમી ગયો. હું મારો તમામ સામાન લઈને ત્યાં રોકાઈ ગયો. હવે હું તમને મારા મકાન માલિક અને તેના પરિવાર વિશે કહું. મારા મકાન માલિકનું નામ આકાશ છે. તે નિવૃત્ત અધિકારી છે. તેમની પત્નીનું નામ સંગીતા છે અને તેને 2 દીકરીઓ છે. એકનું નામ દીપિકા અને બીજીનું નામ કિંજલ. દીપિકા તેની નાની દીકરી છે. તેની ઉંમર 21 વર્ષની છે. દીપિકા ભલે નાની હોય પરંતુ દેખાવમાં પરીથી ઓછી નથી. તેની સુંદરતાની સાથે તેની ઉભરાતી યુવાની કોઈને પણ પાગલ બનાવી દે છે. મોટી છોકરીનું નામ કિંજલ છે. કિંજલની ઉંમર 20 વર્ષની છે. કિંજલ પણ દેખાવમાં ખૂબ જ સુંદર છે. કિંજલના લગ્ન થઈ ગયા હતા પરંતુ તેના પતિનું 2 વર્ષ પહેલા અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ત્યારથી તે તેના માતાપિતા સાથે રહેતી હતી. મારા મકાન માલિકનો પરિવાર પહેલામાં રહેતો હતો. તેના મકાનમાં મારા સિવાય બીજા ભાડૂતો પણ રહે છે. મને સૌથી ઉપરનો રૂમ આપવામાં આવ્યો હતો. ધીરે ધીરે મારી બધાની સાથે વાતચીત થવા લાગી. દીપિકાને હું ખૂબ જ વાતો કરતા. તેણે મને તેનો નંબર પણ આપ્યો હતો. હું તેની સાથે આખી રાત ફોન ઉપર વાતો કરતો. તેનું પરિણામ પણ સારું નીકળ્યું. એક દિવસ મેં તેને મનાવી પણ લીધી. તે મારાથી ખૂબ જ ખુશ હતી. દીપિકાની સાથે મારે આનંદ કરવો તે મારું સપનું હતું અને પછી એક દિવસ એ પણ આવ્યો ત્યારે અમે બંનેએ ખૂબ જ આનંદ કર્યો. તે દિવસે થયું એવું કે સાંજે અચાનક દીપિકાનો ફોન આવ્યો અને મને કહ્યું કે તેના પિતાની તબિયત અચાનક બગડી ગઈ છે. મેં જઈને જોયું તો કાકાને પેરાલિસિસનો હુમલો આવ્યો હતો. રાતે તેને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા. કાકાને કોઈ દીકરો નહોતો એટલે દીપિકાએ મને સાથે આવવાનું કહ્યું અને સ્વાભાવિક છે કે મારે તેની સાથે જવું પડે. અમે સમયસર હોસ્પિટલમાં પહોંચી ગયા એટલે અત્યારે તેની તબિયત હવે સામાન્ય થઈ ગઈ હતી. કાકીએ અમને બંનેને કહ્યું કે હવે તમે બંને ઘરે જાઓ અને આરામ કરજો. જો મારે તમારું કામ લાગશે તો હું તમને બોલાવી લઈશ. હું અને દીપિકા બંને ઘરે આવ્યા. હું સીધો મારા રૂમ ઉપર ગયો અને તે પોતાના ઘરનો દરવાજો ખખડાવી રહી હતી પરંતુ અંદરથી કિંજલ દરવાજો ખોલતી ન હતી એટલે તે ઉપર આવી. હું બાલ્કની માં ઊભા સિગરેટ પી રહ્યો હતો. મને સિગરેટ પીતા જોઈને તેણે કહ્યું મારે પણ સિગરેટ પીવાનું મન થયું છે. તેની વાત સાંભળીને હું ચોંકી ગયો. મેં તેને સિગરેટ ભરેલું બોક્સ અંબાવ્યું તો તેણે કહ્યું હું તારી સિગરેટમાંથી 1-2 કશ મારી લઈશ. મેં મારી સિગરેટ તેને આપી. તેને ખૂબ જ શાંતિથી સિગરેટ પીવાનું શરૂ કર્યું. તેને જોઈને મેં કહ્યું મને લાગે છે કે તમે સિગરેટ પીવામાં નિષ્ણાંત છો. તે મારી વાત સાંભળીને હસી પડી. વાતમાં મેં કિંજલને પૂછ્યું કિંજલ તારી ઉંમર માત્ર 24 વર્ષની છે. તારા પતિનું મૃત્યુ પછી તે ફરીવાર લગ્ન કેમ નથી કર્યા? તેણે કહ્યું મારા પતિના મૃત્યુ પછી મને સારા પરિવારમાંથી સંબંધ નથી મળ્યો કારણ કે મારા પતિના મૃત્યુ પછી મારું નસીબ પણ ખરાબ છે. મેં તેને કહ્યું પણ કિંજલ તું હજી યુવાન છો અને તને અને તારા શરીરને પણ કેટલી જરૂરિયાત છે. તે મારી સામે એક નજરે જોઈ રહી. ત્યાં અચાનક વરસાદ શરૂ થઈ ગયો. કિંજલે હસીને જવાબ આપ્યો હા મને પણ તરસ લાગી છે કારણ કે આ જમીન ઉપર ઘણા સમયથી વરસાદ થયો નથી. તેની વાત ઉપરથી મને લાગ્યું કે આજે એક સારી રમત રમી શકાય એમ છે. વરસાદના કારણે અમે બંને ભીના થવા લાગ્યા એટલે અમે બંને રૂમમાં આવી ગયા. બંનેના કપડાં ભીંજાઈ ગયા હતા. મેં અમારા ટી-શર્ટ ઉતાર્યું અને કિંજલને કહ્યું તું પણ કપડાં બદલી લે. તે મારી તરફ જોઈ રહી અને કહ્યું તમે ખૂબ જ તંદુરસ્ત અને
મસ્ત લાગો છો. મેં તેને કહ્યું, થેન્ક યુ. હવે તું તારા કપડાં બદલ, નહીં તો તને શરદી થઈ જશે. મારી વાત સાંભળવી અને તેણે પોતાના કપડાં બદલ્યા. તેને જોઈને હું હેરાન થઈ ગયો, કારણ કે તે મારી સામે કપડાં બદલી રહી હતી અને વરસાદનું અને રૂમનું દ્રશ્ય જોઈને મારો નાનો ભાઈ પણ તોફાને ચડ્યો હતો. આજે હું તેનું ટેન્શન દૂર કરવા માંગતો હતો. હું તેની નજીક ગયો અને કિંજલને મારી બાહોમાં ભરી લીધી. તેણે કહ્યું, રવિ, તું આ શું કરે છે? આ ખોટું છે. તેના અવાજમાં ગુસ્સો ન હતો, પણ એક ટેન્શન હતું. તેનું કારણ હું સમજી ગયો કે આજે મામલો મારી સાથે રમવા તૈયાર છે. મેં મારા હાથ આગળ કર્યા અને કહ્યું, આજે આવું જ. જમીન ઉપર વરસાદને મન મૂકીને વરસવા દે. કિંજલે એક નિશાસો નાખ્યો અને કહ્યું, આ ખોટું છે. રહેવા દયો. તેના સતત આગ્રહ પછી પણ હું અટક્યો નહીં. થોડીવાર પછી તે પણ રમતમાં મારો સાથ આપવા લાગ્યા. હવે જાણે વિરોધ કરવાનો સાફ બંધ કરી દીધું અને કહ્યું, મેઘરાજા, હવે મોડું ન કરો. મારા ખેતરની અંદર ઘણા વર્ષથી વરસાદ થયો નથી. તમે આ વાડીની તરત છુપાવી દો. પછી મેં તેને કહ્યું, પણ કિંજલ, આ બધું ખોટું છે. હું તેની સાથે મશ્કરી કરવા માંગતો હતો તો તેણે કહ્યું, હું તમારી પાસે હાથ જોડું છું. તું જે કહીશ તે હું કરીશ, પણ આજે વરસાદ તો વરસાવો જ પડશે. વીજળીના કડાકા અને ભડાકાની સાથે 1 કલાકની અંદર 2 વખત વરસાદ પડ્યો. થોડીવાર પછી તેણે મને પૂછ્યું, મેઘરાજા, તમે શું ખાધું હતું? એટલો વરસાદ પડ્યો છે કે મારી વાડીની હાલત ખરાબ થઈ ગઈ છે. હવે રાખી જાઓ. મારા ઉપર દયા કરો. મારી પીઠ દુખવા લાગી છે અને મારા પગ પણ દુખે છે. તમે મારી ઉપર થોડી દયા કરો. થોડીવાર પછી બારે મેઘ ખાંગા થયા અને જોરદાર વીજળીનો ચમકારો થયો અને વરસાદ બંધ થઈ ગયો. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ફરી મળશું.